નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું OMG ઇંગ્લિશ એકેડેમીમાં 30 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સનો આજે આપણે 12મો દિવસ છે, 12મું નવરાત્રું છે. અગાઉ આપણે 11 લેક્ચર ખૂબ સરસ મજાનો જોયા હતા, બરાબર. લોકોને ખૂબ ગમ્યા છે અને લોકો એવું કહે છે કે અમે પહેલી વાર એવું શીખીએ છીએ કે જ્યાં કોઈ ગ્રામર નથી, ક્યાં કોઈ નીતિ નિયમો નથી, ક્યાં કોઈ મગજમારી નથી, કોઈ રૂલ્સ નથી કે કોઈ પછી વાક્ય રચનાઓ નથી, અને છતાંય લોકોને ઇંગ્લિશ આવડી રહ્યું છે. એ ખૂબ સારી બાબત કહેવાય, ખૂબ ગર્વની બાબત કહેવાય ગુજરાત માટે. તો ચાલો એ જ ઉત્સાહ સાથે આજે પણ આપણે 13મા લેક્ચરની શરૂઆત કરીએ. સોરી, 12મા લેક્ચર, 13મા લેક્ચરની શરૂઆત કાલે કરશું. આજે 12મા લેક્ચરની શરૂઆત કરીએ અને બોલો કાળકામાની જય. ચાલો શરૂઆત કરીએ. બધું વાત નથી કરવી. તમે વિડીયોને શેર કરી રાખજો અમારા વાલા, કારણ કે આપણે જે રીતના તમે શીખી રહ્યા છો તો એ રીતના તમારે પણ મને થોડું પ્રોત્સાહન આપવું પડે શેર કરીને. ચાલો હવે શરૂઆત કરીએ. તો આપણે તો પહેલા તો બહુ બધું શીખી ગયા, પણ હું એક ટૂંક વસ્તુ કહી દઉં ખાલી. આપણે જે ગઈકાલે થોડુંક શીખ્યા ને એ ટૂંક વસ્તુ કહી દઉં. ટૂંકી વસ્તુની ટૂંક વસ્તુ કહી દઉં, જેથી આજે આપણે શીખવામાં સરળતા રહી. જો આપણે એવું પહેલા શીખ્યા બરાબર કે હું ખુશ છું, તો સારું, તો હું ખુશ છું તો આઈ એમ હેપી. આ આપણે શીખી ગયા. પછી એ પણ શીખી ગયા હતા કે હું ખુશ હતો. હું એલા ભાઈ હું ખુશ હતો, તો આ પણ આપણે કાલ શીખી ગયા. આઈ વોઝ હેપી. આઈ વોઝ હેપી. ભાઈ ઇંગ્લિશ શીખવાનું સિરિયસ હોય ને તો પહેલેથી વિડીયો જોવાની શરૂઆત કરો. 100% સાથે મજા ન તો પૈસા પાછા. તો હું ખુશ હતો તો આઈ વોઝ હેપી. તેઓ ખુશ હતા તો ધે વર હેપી. એટલે હા ને, ધેની સાથે વર એ આપણે બધું કાલ શીખી ગયા. વધુ હોય તો વર, એક હોય તો વોઝ. હું ખુશ હતો આ શીખી ગયા. પછી આ પણ આપણે શીખી ગયા કે હું રમી રહ્યો છું. હું રમી રહ્યો છું. હું રમી રહ્યો છું તો આઈ, હું રમી રહ્યો છું છે નહીં, હું રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ. હા ને એલા ભાઈ, આઈ એમ પ્લેઇંગ. હવે જે આપણે આ વસ્તુ છે ને એ શીખવાની બાકી છે. બાકી તો શીખી આપણે ઘણું ગયા કે આપણે એમ પણ શીખી ગયા કે હું ખુશ થઈશ તો આઈ વિલ બી હેપી. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર હતો, આઈ વોઝ અ ડોક્ટર. હું ડોક્ટર થઈશ, આઈ વિલ બી અ ડોક્ટર. બરાબર. તેઓ ખુશ હતા, ધે વર હેપી. તેઓ ડોક્ટર હતા, ધે વર ડોક્ટર્સ. તેઓ ટીચર હતા, ધે વર ટીચર્સ. મારી બહેન શિક્ષક હતી, માય સિસ્ટર વોઝ અ ટીચર. તો એ બધું આપણે શીખી ગયા હતા. બરાબર. કે હું કાલે મેળામાં હતો અથવા તો હું કાલે મારા મામાના ઘરે હતો તો આઈ વોઝ એટ માય અંકલ્સ હાઉસ યસ્ટરડે. તો એ બધું શીખી ગયા. હવે આપણે આ એક નવી વસ્તુ શીખવાની છે. જેમ કે હું બોલ્યો કે હું રમી રહ્યો છું, એનો અર્થ કેવો થાય કે અત્યારે હું મારા હાથમાં ધોકો હોય હું તમને કહું હાલો બોલ ફેંકો, આપણે રમી રહ્યા છીએ, તો હું થાય આઈ એમ પ્લેઇંગ. અત્યારે હું બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ. તમે સાંભળી રહ્યા છો, યુ આર લિસનિંગ. હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. હું ભણાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ. તમે ભણી રહ્યા છો, યુ આર સ્ટડીંગ. તમે વાંચી રહ્યા છો, યુ આર રીડિંગ. તમે વિડીયો જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ અ વિડીયો. તમે લાઈક કરી રહ્યા છો, યુ આર લાઇકિંગ. હા ને ભાઈ. તો એ બધું શીખી ગયા. હવે જોજો હું કહું તમને કે હું રમી રહ્યો હતો. રહ્યો હતો ક્યારે હતો તો કે 1 સેકન્ડ પહેલા રમી રહ્યો હોય તો એ વાંધો નહીં, 150 કરોડ અબજો વર્ષ પહેલા રમી રહ્યો તો એ વાંધો નહીં, કે હું ડાયનોસોર સાથે રમી રહ્યો હોય તો એ વાંધો નહીં. પણ હું કહું કે હું રમી રહ્યો હતો એટલે હું શું બોલી? આઈ વોઝ. હા ને ભાઈ. અત્યારમાં છું તો એમ જ હતું તો વોઝ. હું રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ. આઈ વોઝ પ્લેઇંગ. બાકી તો એઝ ઇટ ઇઝ જ રહે ને ભાઈ. હું રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા તો ધે વર પ્લેઇંગ. બસ આવડી ગયું. હું પછી ના, હું રમી રહ્યો તો આઈ વોઝ પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા, ધે વર પ્લેઇંગ. હું કાલે રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ યસ્ટરડે. હા ને ભાઈ. હું કાલે રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ યસ્ટરડે. હું કાલે મેદાનમાં રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ. ઇન ધ ગ્રાઉન્ડ કાલે ને ભાઈ, યસ્ટરડે. હું કાલે મેદાનમાં રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ યસ્ટરડે. તેઓ કાલે મારા ઘરે રમી રહ્યા હતા. મારો ફેંકા કે તેઓ કાલે મારા ઘરે રમી રહ્યા હતા તો ધે વર પ્લેઇંગ એટ માય હાઉસ. એટ માય હાઉસ, એટ માય હોમ બધું બોલી શકો કે તેઓ મારા ઘરે રમી રહ્યા હતા તો ધે વર પ્લેઇંગ એટ માય હાઉસ. હું કાલે મેદાનમાં રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ યસ્ટરડે. હું પરમ દિવસે મેદાનમાં રમી રહ્યો હતો તો યસ્ટરડે ની જગ્યાએ શું લાગે? ડે બિફોર. ડે બિફોર યસ્ટરડે. ડે બિફોર યસ્ટરડે. આપણે બધું શીખી ગયા. આ ડે બિફોર યસ્ટરડે, યસ્ટરડે, માય હાઉસ, એટ, બધું શીખી ગયા. તો હું રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ. હું પ્રાર્થના કરી રહ્યો હતો. પ્રાર્થના કરીને શું કહેવાય? પ્રે. તો આઈ વોઝ પ્રેઇંગ. હું
આઈ વોઝ પ્રેઇંગ. સલમાન પ્રાર્થના કરી રહ્યો હતો. સલમાન હો, તો સલમાન એક છે ને મારા વાલા, તો સલમાન વોઝ પ્રેઇંગ. દીપિકા પ્રાર્થના કરી રહી હતી. દીપિકા ઓલી કઈ અટક કઈ પાતું કોણ? દીપિકા. તો દીપિકા વોઝ પ્રેઇંગ. દીપિકા પ્રાર્થના કરી રહી ન હતી. તો દીપિકા વોઝ ન હતી ને, નોટ પ્રેઇંગ. દીપિકા વોઝ નોટ પ્રેઇંગ. આ બધું શીખશો જ આપણે. આમાં આ બધું શીખવાનું બાકી. આમાં તો બધું શીખી ગયા. તો હું રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ. હું પ્રાર્થના કરી રહ્યો હતો આઈ વોઝ પ્રેઇંગ. આ પ્લેઇંગ, આ પ્રેઇંગ. હું જઈ રહ્યો હતો તો આઈ વોઝ ગોઈંગ. આઈ વોઝ ગોઈંગ. હું મુંબઈ જઈ રહ્યો હતો તો આઈ વોઝ ગોઈંગ ટુ મુંબઈ. હું સાપુતારા જઈ રહ્યો હતો તો આઈ વોઝ ગોઈંગ ટુ સાપુતારા. હું મહાબળેશ્વર જઈ રહ્યો હતો આઈ વોઝ ગોઈંગ ટુ મહાબળેશ્વર. મારી ફેમિલી મહાબળેશ્વર જઈ રહી હતી તો માય ફેમિલી વોઝ એક્શન મારા વાલા. માય ફેમિલી વોઝ ગોઈંગ ટુ મહાબળેશ્વર. ગોઈંગ ટુ મહાબળેશ્વર. મારી ફેમિલી તાજમહેલ જઈ રહી હતી. માય ફેમિલી વોઝ ગોઈંગ ટુ તાજમહેલ. મારી ફેમિલી દિલ્હી જઈ રહી હતી. માય ફેમિલી વોઝ ગોઈંગ ટુ દિલ્હી. મારી ફેમિલી ગામડે જઈ રહી હતી. માય ફેમિલી વોઝ ગોઈંગ ટુ વિલેજ, અથવા તો નેટિવ પ્લેસ પણ બોલી શકો. હું ગામડે જઈ રહ્યો હતો આઈ વોઝ ગોઈંગ ટુ વિલેજ. હું 15 તારીખે અથવા તો આપણે પરમ દિવસનું લખીએ કે હું પરમ દિવસે ગામડે જઈ રહ્યો હતો તો આઈ વોઝ ગોઈંગ ટુ વિલેજ ડે બિફોર યસ્ટરડે. હા ને ભાઈ, કે હું માર્ચ મહિનામાં ગામડે જઈ રહ્યો હતો તો આઈ વોઝ ગોઈંગ ટુ વિલેજ ઇન માર્ચ. માર્ચ એટલે મહિનો. એટલે આને આવી રીતના પણ લખી શકો. ઇન ધ મંથ ઓફ માર્ચ. ઇન ધ મંથ ઓફ માર્ચ. પણ એટલું બધું લાંબુ ન રાખવું હોય તો આવું લખી શકો, ઇન માર્ચ. બરાબર ને? ઇન માર્ચ. તો આ બધો કોન્સેપ્ટ સમજાઈ ગયો આપણે. બરાબર. જ્યારે પણ આપણે કંઈક કરી રહ્યા હતા, કોઈ ગમે કરી રહ્યું હતું, ટેબલ, મશીન કે ગમે હોય, જે કંઈ હોય, કંઈક ભૂતકાળમાં કંઈક કરી રહ્યા હતા, કરી રહ્યું હતું, તો તેની માટે આપણે શું શીખી ગયા? તો કે વોઝ કાં તો વર. એક હોય તો આપણે બોલશું વોઝ. કેમ? તો કે એકની સાથે નાનું લાગે. એકથી વધુ હોય તો શું બોલશું આપણે? વર. હો, આને શું છે? વર માળાવાળો વર. એ આપણે કાલે શીખી ગયા. તો બસ આ કોન્સેપ્ટ સમજાઈ ગયો. હવે જો આપણે એમ તો ઘણું શીખી ગયા. WH ફેમિલી શીખી ગયા હતા. તો એમાંની થોડાક હવે આના પ્રશ્નો કેમ બનાવી શકાય? જેમ કે તું કાલે 5 વાગે શું કરી રહ્યો હતો? હે, તું કાલે મામાના ઘરે શા માટે જઈ રહ્યો હતો? તમે કાલે બંને બાધી કેમ રહ્યા હતા? શિક્ષક ક્લાસમાં એમ કે શામ રામ અહીંયા આવો. કેમ બાંધી રહ્યા હતા કાલે? કેમ એકબીજાને કાટલો પકડી રહ્યા હતા? કેમ એકબીજાને બોટલ મારી રહ્યા હતા? એટલે આવા તો કરોડો વાક્ય બની શકે. આપણે કરોડો વાક્ય બોલતા પણ હોઈએ. તો ચાલો હવે થોડીક આપણે તેની પ્રેક્ટિસ કરી લઈએ, જેથી તમને પ્રેક્ટિસ થાય, મને મજા આવે, તમને મજા આવે, અને યુટ્યુબમાં એક એવો માહોલ સર્જાય કે વાહ, ઇંગ્લિશ એટલે ગુજરાતી કરતાં પણ ઇઝી ખાલી વાતું. તો બરાબર, તો એવું લાગવા મળે તો એવો માહોલ આપણે સર્જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમે મને પ્રયત્નમાં સહકાર આપી રહ્યા છો. તો આની કરતાં મોટી બાબત દુનિયામાં કોઈ ન હોઈ શકે. ચાલો હવે જોઈએ આપણે. બરાબર, હમણાં આ વાય, વોટ, એ બધું શીખશું. હું અહીં લખી નાખું એટલે મને યાદ રહે કે આપણે આ શીખવાનું છે. પહેલા આપણે જો પ્રશ્ન કરીએ કે તું કાલે રમી રહ્યો હતો, તો યુની સાથે શું લાગે? યુ વર પ્લેઇંગ. હાલો, પ્લેઇંગનું બહુ થઈ ગયું. હું કહું કે તું કાલે ગીત ગાઈ રહ્યો હતો, તો યુ વર, ગાવું એટલે હું ગાય? સિંગ. અને ગાઈ રહ્યો હતો તો યુ વર સિંગિંગ અ સોંગ. અ સોંગ એટલે એક ગીત. તું કાલે ગીત ગાઈ રહ્યો હતો તો યુ વર સિંગિંગ અ સોંગ. આ એસ છે. બરાબર. હું પૂછું કે હેલા તું કાલે ગીત ગાઈ રહ્યો હતો, હું પ્રશ્ન પૂછું તો આપણે ઈઝ પેટર્ન. એમિઝાર તો એમિઝાર આગળ આવે, વોઝવર હોય તો વોઝવર આગળ આવે, વિલ હોય તો વિલ આગળ આવે. કેમ? આ તો કે મારા વાળા પ્રશ્નાર્થમાં કે યુ વર સિંગિંગ અ સોંગ, તું કાલે ગીત ગાઈ રહ્યો હતો. આ તો સાદું વાક્ય છે. પણ હું તમને પૂછું કે તું કાલે ગીત ગાઈ રહ્યો હતો, તો વર ક્યાં આવે મારા વાલા? પહેલા તો વર. આ તો આ જ પદ્ધતિ ને, આદુકાળથી આપણે આ જ પદ્ધતિ બનાવી છે. વર યુ સિંગિંગ અ સોંગ? હેલા, એ વર યુ સિંગિંગ અ સોંગ? તું કાલે ગીત ગાઈ રહ્યો હતો, તો વર યુ સિંગિંગ અ સોંગ? તો તમે એવું કે હાલ હું કાલે ગીત ગાઈ રહ્યો હતો, તો કે કયું? તો કે રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. વર યુ સિંગિંગ અ સોંગ? તો તમે કે હા, હું ગીત ગાઈ રહ્યો હતો. યસ, આઈ વોઝ. એટલે આને આઈની સાથે તો વોઝ જ લાગે. હું કાલે ગીત ગાઈ રહ્યો હતો તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ. સિંગિંગ અ સોંગ. કાલે તો યસ્ટરડે લખો તો ચાલે, પણ અત્યારમાં આપણે આ ખાલી આની ભાગવત કરીએ કે હું ગીત ગાઈ રહ્યો હતો તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ. હું પરમ દિવસે ગીત ગાઈ રહ્યો હતો, આઈ વોઝ સિંગિંગ અ સોંગ ડે બિફોર યસ્ટરડે.
હું માર્ચ મહિનામાં ગીત ગાઈ રહ્યો હતો, આઈ વોઝ સિંગિંગ અ સોંગ ઇન ધ મંથ ઓફ માર્ચ. હું 5 દિવસ પહેલા ગીત ગાઈ રહ્યો હતો, તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ બિફોર એટલે શું થાય પહેલા એટલે 5 days બિફોર 5. હું 5 દિવસ પહેલા ગીત ગાઈ રહ્યો હતો, તો એ બધું થઈ ગયું. હું ફેમિલી ફંક્શનમાં ગીત ગાઈ રહ્યો હતો, તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ ઇન ફેમિલી ફંક્શન. હું સ્કૂલમાં ગીત ગાઈ રહ્યો હતો, તો કે આઈ વોઝ સિંગિંગ અ સોંગ ઇન ધ સ્કૂલ. એટલે કરોડો વાક્ય બને, પણ અત્યારમાં આપણે આ શીખીએ છીએ બરાબર. કે તું ગીત ગાઈ રહ્યો હતો, તો યુ વર સિંગિંગ અ સોંગ. તું ગીત ગાઈ રહ્યો હતો, વર યુ સિંગિંગ અ સોંગ. આના આમ જ બોલો, એટલે વર યુ સિંગિંગ અ સોંગ. તમે કહો યસ આઈ વોઝ સિંગિંગ અ સોંગ. તમે કહો નહીં હું ગીત ગાઈ રહ્યો નહોતો. નો, આઈ વોઝ. અને આને ભાઈ વોઝ વર પછી નોટ, વિલ પછી નોટ, એમિઝર પછી નોટ, બધું આવું જ હાલે. તો આઈ વોઝ ની પછી નોટ. કે હું ગીત ગાઈ રહ્યો નહોતો, તો આઈ વોઝ નોટ. બાકી એઝ ઇટ એવું જ બરાબર. આઈ વોઝ નોટ સિંગિંગ અ સોંગ. બરાબર. તમે કહો હું ગીત ગાઈ રહ્યો નહોતો, મારો મિત્ર ગીત ગાઈ રહ્યો હતો. મારો મિત્ર એટલે માય ફ્રેન્ડ. અરે માય ફ્રેન્ડ વોઝ સિંગિંગ અ સોંગ. તો કે તમારો બંનેનો વસ્તુ સેમ છે, પણ હા એ થોડુંક એવું લાગે તમને બરાબર ને, કે મારો મિત્ર ગીત ગાઈ રહ્યો હતો. તો આ કોન્સેપ્ટ સમજાઈ ગયો કે તું ગીત ગાઈ રહ્યો હતો, યુ વર સિંગિંગ અ સોંગ. તું ગીત ગાઈ રહ્યો હતો, વર યુ સિંગિંગ અ સોંગ? યસ આઈ વોઝ સિંગિંગ અ સોંગ. નો આઈ વોઝ નોટ સિંગિંગ અ સોંગ, માય ફ્રેન્ડ વોઝ સિંગિંગ અ સોંગ. હજી એક આમાં આપણે વાક્ય બનાવશું, પણ 1.5 સેકન્ડ પછી. પહેલા આપણે વરનું એક બનાવી નાખીએ બરાબર. આ વોઝ વાળો થઈ ગયો, વર વાળો થઈ ગયો, વોઝ નું બનાવીએ. કે રાધા ગોઈંગ નું થઈ ગયું ઈટિંગ. હાલો, રાધા કાલે પિઝા ખાઈ રહી હતી, તો રાધા વોઝ ઈટિંગ અ પિઝા. રાધા કાલે પિઝા ખાઈ રહી હતી, તો રાધા વોઝ ઈટિંગ અ પિઝા. હવે પૂછું કે રાધા કાલે પિઝા ખાઈ રહી હતી, હે રાધા કાલે પિઝા ખાઈ રહી હતી, તો પ્રશ્ન એટલે શું થાય મારા વાલા? તો કે વોઝ આગળ વોઝ રાધા ઈટિંગ અ પિઝા. હેલા વોઝ રાધા ઈટિંગ અ પિઝા? પ્રશ્ન છે ને મારા વાલા. તો તમે કહો હા રાધા કાલે પિઝા ખાઈ રહી હતી ડોમિનોઝમાં, તો યસ રાધા, હાને ભાઈ રાધા વોઝ ઈટિંગ અ પિઝા ઇન ડોમિનોઝ, ઇન લાપિનોઝ, ઇન એનું ઘર, તો ઇન તેનું ઘર એટલે હર હાઉસ. છોકરી છે એટલે શું લાગશે? હર હાઉસ. બરાબર, ઇન હર હાઉસ. તે મારા ઘરે પિઝા ખાઈ રહી હતી, તો રાધા વોઝ ઈટિંગ અ પિઝા ઇન માય હાઉસ. તે તારા ઘરે પિઝા ખાઈ રહી હતી, તો રાધા વોઝ ઈટિંગ યોર હાઉસ. પિઝા ઇન યોર હાઉસ, ઇન યોર હાઉસ. હા ને, એવું તો ઘણું બધું બને. તો આપણે શું બને કે રાધા પિઝા ખાઈ રહી હતી, તો રાધા વોઝ ઈટિંગ અ પિઝા. નહીં, રાધા પિઝા નથી ખાઈ રહી, તો બનાવો તો હાલો, આવડી જ જાયેલા. રાધા વોઝ પછી શું લાગશે? રાધા વોઝ નોટ ઈટિંગ અ પિઝા. રાધા વોઝ નોટ ઈટિંગ અ પિઝા. રાધા તો શું? તો કે રાધા તો વડાપાવ ખાઈ રહી હતી, તો રાધા વોઝ ઈટિંગ અ પાવવડા. એ જે કાંઈ બરાબર, રાધા વોઝ ઈટિંગ પાવવડા. રાધા ગઈકાલે, તો યસ્ટરડે પણ રાખ. રાધા વોઝ ઈટિંગ અ પાવવડા ગઈકાલે એટલે યસ્ટરડે. તો આ બધું થઈ ગયું. આ બંને કોન્સેપ્ટ ખબર પડી ગયેલા. પ્રશ્ન પૂછવો હોય તો વોઝ અને વર આગળ, અને યસ નો મત આપણને ખબર છે ને, એઝ ઇટ ઇઝ એવું જ વાક્ય. રાધા વોઝ ઈટિંગ અ પિઝા, રાધા વોઝ નોટ ઈટિંગ અ પિઝા, રાધા વોઝ ઈટિંગ અ પાવવડા. I was singing a song, I was not singing a song, my friend was singing a song. I was playing, I was not playing, my friend was playing. બરાબર, તો એ બધું થઈ ગયું. તો આમાં જ્યારે બહુવચન વાળું હોય તો પણ આપણે ગઈકાલે બધું શીખી ગયા હતા. ચાલો હવે આપણે આ જે લખ્યું હતું ને, ભૂલાઈ ગયું બરાબર, વોટ પર, કે યુ વર સિંગિંગ અ સોંગ. તું કાલે ગીત ગાઈ રહ્યો હતો. તો હું તમને પૂછું કે એટલે તું શા માટે કાલે ગીત ગાઈ રહ્યો હતો? ખોટે ખોટું હું ભાઈ ગળાનું ખરાબ કરશું, એની કરતા મજા કરીને તું કાલે શા માટે ગીત ગાઈ રહ્યો હતો? તો આપણે શીખીએ ને વાય, પછી ક્વેશ્ચન એટલે શું લાગે મારા વાલા? વર પહેલા લાગે ને, વાય વર યુ. બસ આ બેઠું, વાય વર યુ સિંગિંગ અ સોંગ. વાય વર યુ સિંગિંગ અ સોંગ. હું જવાબ નથી લખતો, હું ખાલી જવાબ કહી દઉં છું. હું તમને પૂછું કાલે શા માટે મારા વાલા ગીત ગાઈ રહ્યો હતો? બોલ, કોની માટે ગીત ગાઈ રહ્યો હતો? વાય વર યુ સિંગિંગ અ સોંગ. તો તમે શું કહો કે હું તો મજા માટે ગીત ગાઈ રહ્યો હતો, તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ ફોર એન્જોય. મજા માટે તો ફોર એન્જોય. હું ટાઈમ પાસ માટે ગીત ગાઈ રહ્યો હતો, તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ ફોર ટાઈમ પાસ. હા ને ભાઈ, એ બધું થઈ ગયું. પછી હું તમને કહું કે કાલે તું શું કરી રહ્યો હતો? શું કરી રહ્યો હતો? તો શું એટલે વોટ. વોટ વર યુ ડુઈંગ? વોટ વર યુ ડુઈંગ?
બરાબર, યુ થી હવે બની ગયા, આપણે આગળ બીજા બનાવશું કે કાલે તો શું કરી રહ્યો હતો, વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે. આવું ન પૂછતા હોય આપણે ડેઈલી, એટલે બધાને પૂછીએ. આ ડેઈલી યુઝ વાળું કહેવાય. આની સિવાય ઇંગ્લિશમાં આ જ છે, બીજું કઈ છે જ નહીં. લોકો કે આવું આવું ઇંગ્લિશ આ જ છે ભાઈ, બીજું કઈ છે જ નહીં. આપણે ન બોલતો હોય કે કાલે તું શું કરી રહ્યો હતો. વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે, તો તમે શું કહો, કાલે હું સાપુતારા જઈ રહ્યો હતો. તો આઈ વોઝ ગોઈંગ ટુ યસ્ટરડે સાપુતારા. આઈ વોઝ ગોઈંગ ટુ યસ્ટરડે સાપુતારા વિથ માય ફેમિલી બાય ટ્રેન, બાય એર, વિમાનથી, બાય રિક્ષા, ગમે, બાય સાયકલ, ગમે એ દ્વારા કહી શકો કે હું કાલે સાપુતારા મારી ફેમિલી સાથે 5 વાગે રિક્ષામાં જઈ રહ્યો હતો. જો હજી એક મોટું બનાવો કે હું કાલે મારી ફેમિલી સાથે 5 વાગે, સાંજના 5 વાગે લાલ રિક્ષામાં જઈ રહ્યો હતો. તો આઈ વોઝ ગોઈંગ ટુ સાપુતારા, એટલું ક્લિયર. આઈ વોઝ ગોઈંગ ટુ સાપુતારા વિથ માય ફેમિલી એટ 5 o'clock, અથવા તો સાંજના છે તો એટ 5 PM બાય રેડ કાર. થઈ ગયું. I was going to Saputara with my family at 5 o'clock by red car. I was going to Saputara with my family at 5 PM by red car, by blue car, by મારી કાર, તો કે મારી કારથી, બરાબર. by rented car એટલે ભાડાના કારથી, by rented car. તો આવું બધું જ બોલતા હોય, બીજું કંઈ નથી. તો આવું શીખી ગયા. હજી થોડાક એક બનાવીએ. તું કોની સાથે, હાલો હવે તું નહીં બનાવવું આપણે, એવું કે રાધા કોની સાથે, હું કઈક હાલો બનાવશું. રાધા કોની સાથે, તો વિથ whom એક છે ને, તો વિથ whom was રાધા. હા ને ભાઈ, એક છે એટલે વિથ whom was રાધા. પણ આમાં લખી નાખીએ કારણ કે આમાં was વાળું છે. તો વિથ whom was રાધા, ગોઈંગ વાળું થઈ ગયું. ઈટિંગ, હાલો ઈટિંગ પિઝા. with whom was રાધા eating pizza. રાધા કોની સાથે પિઝા ખાઈ રહી હતી, તો રાધા શ્યામ સાથે પિઝા ખાઈ રહી હતી. તો રાધા was eating pizza with શ્યામ. રાધા મારી સાથે પિઝા ખાઈ રહી હતી. રાધા was eating pizza with me. મારી સાથે એટલે with me. હવે સમજો કે રાધા મારી સાથે પિઝા નથી ખાઈ રહી, રાધા તો શ્યામ સાથે પિઝા ખાઈ રહી હતી. તો રાધા was not eating pizza with me, but રાધા was eating pizza with શ્યામ. રાધા કોની સાથે પિઝા ખાઈ રહી હતી, વિથ whom was રાધા eating pizza. રાધા ક્યાં પિઝા ખાઈ રહી હતી, તો ક્યાં એટલે શું કહેવાય, વેર. હા ને ભાઈ, આ વાક્યને આપણે અહીંયા લખીને કહું છું, એટલે આ જવા દો કે રાધા ક્યાં પિઝા ખાઈ રહી હતી, તો વેર was રાધા છે ને, વેર was રાધા eating pizza. વેર was રાધા eating pizza. રાધા ક્યાં પિઝા ખાઈ રહી હતી, તો કે રાધા હોટલમાં પિઝા ખાઈ રહી હતી. તો રાધા જવાબ તો એવું જ બને કે રાધા વોઝ ઇટિંગ પિઝા ઇન ધ હોટલ. રાધા વોઝ ઇટિંગ પિઝા ઇન ધ રેસ્ટોરન્ટ. રાધા મારા ઘરે પિઝા ખાઈ રહી હતી. તો રાધા વોઝ ઇટિંગ પિઝા એટ માય હાઉસ. રાધા તેના મિત્રના ઘરે પિઝા ખાઈ રહી હતી. તો રાધા વોઝ ઇટિંગ પિઝા એટ, તેનો મિત્ર એટલે હર ફ્રેન્ડ. રાધા તેના મિત્રના ઘરે પિઝા ખાઈ રહી હતી. તો રાધા વોઝ ઇટિંગ પિઝા એટ હર ફ્રેન્ડ. રાધા તેના ઘરે પિઝા ખાઈ રહી હતી. તો એટ હર હાઉસ. બરાબર. તો રાધા કોની સાથે, ક્યાં. હવે એક આમાં હજી બનાવીએ. રાધા ક્યારે, સોરી રાધા નહીં, કે આમાં આપણે છે ને, તારા મિત્રો ઘણા બધા. તો ક્યારે એટલે શું થાય, વેન. તારા મિત્રો ક્યારે સ્કૂલે જઈ રહ્યા હતા, વેન. તારા મિત્રો એટલે યોર, ઘણા બધા લીધા છો. યોર ફ્રેન્ડ્સ એટલે શું લાગશે, વર લાગશે. વેન યોર ફ્રેન્ડ્સ વર ગોઈંગ ટુ સ્કૂલ. તારા મિત્રો સ્કૂલે ક્યારે જઈ રહ્યા હતા, વેન યોર ફ્રેન્ડ્સ વર ગોઈંગ ટુ સ્કૂલ. તો તમે કહો મારા મિત્રો કાલે 5 વાગે સ્કૂલે જઈ રહ્યા હતા, તો માય ફ્રેન્ડ માય, ઘણા બધા છે ને, માય ફ્રેન્ડ્સ વર ગોઈંગ ટુ સ્કૂલ એટ 5 PM. એટ 5 o'clock પણ બોલી શકો. તો આ બધું થઈ ગયું. જો આવા બધાની પ્રેક્ટિસ હવે તમે કરો, વાય ની કરો, વાય વોટ વર, વેન યોર ફ્રેન્ડ્સ વર, આ વેર વિથ, આને વેર વચાય, બરાબર. આને શું વચાય, વર વચાય. આ વેર એટલે ક્યાં, અને આ વર એટલે એ કાળનો વર છે, બરાબર, કે ભૂતકાળમાં આપણે કેવું. તો હજી તો આપણે ઘણા બધા વિથ વૂમ થઈ ગયું, વાય શા માટે ઘણું થઈ ગયું. પછી આપણે
એવું બનાવું કે પીઝા કોણ ખાઈ રહ્યું હતું, તો કોણ એટલે who was eating pizza. અને ભાઈ who was eating pizza. હા હું કહું કે તને કોણ મારી રહ્યું હતું, નામ તો દે મને. who was beating you. beating એટલે મારવું, આપણે કાલે શીખી ગયા. who was beating you. પ્લીઝ ટેલ મી હર નેમ. મને તેનું ખાલી નામ દે એટલે હમણાં પાડી દઉં એને, બરાબર. કે who was eating pizza. who was beating you. તને કોણ મારી રહ્યું હતું. તો આવું તો જે આપણે ઘણું બધું બનાવી શકીએ ભાઈ. હજી ઘણા બધા કે હું કાલે રોડ ક્રોસ કરી રહ્યો હતો, તો આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ યસ્ટરડે. હવે છે ને કઈ લખવું નથી, બરાબર. સમય સારો થઈ ગયો છે, હું ખાલી થોડુંક બોલું ને તમે ધ્યાન રાખજો એટલે તમને મજા જ આવે રાખશો. ચાલો બધું ભેગું કરીને બોલો આજે થોડું. હાલો આજે થોડું ભેગું કરીને બોલું. જોજો હું બોલી રહ્યો છું, અત્યારમાં બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ. હું કાલે બોલી રહ્યો હતો તો આઈ વોઝ સ્પીકિંગ યસ્ટરડે. એટલે હા હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ગાઈ રહ્યો છું, આઈ એમ સિંગિંગ. હું ગાઈ રહ્યો હતો, આઈ વોઝ સિંગિંગ. મારો મિત્ર જઈ રહ્યો છે, માય ફ્રેન્ડ ઇઝ ગોઈંગ. મારો મિત્ર જઈ રહ્યો હતો, માય ફ્રેન્ડ વોઝ ગોઈંગ, બરાબર. એકચ્યુઅલી માય ફ્રેન્ડ વોઝ ગોઈંગ. રાધા પાણીપુરી ખાઈ રહી છે તો રાધા ઇઝ ઇટિંગ પાણીપુરી. રાધા પાણીપુરી ખાઈ રહી હતી તો રાધા વોઝ ઇટિંગ પાણીપુરી. શ્યામ ગરબા રમી રહ્યો હતો તો શ્યામ ગરબા રમી રહ્યો હતો તો શ્યામ વોઝ પ્લેઇંગ ગરબા. રમી રહ્યો એટલે પ્લેઇંગ ગરબા. શ્યામ ગરબા રમી રહ્યો છે. શ્યામ રાધા સાથે ગરબા રમી રહ્યો છે તો શ્યામ ઇઝ પ્લેઇંગ ગરબા વિથ રાધા. અને શ્યામ ગોપી સાથે ગઈકાલે ગરબા રમી રહ્યો હતો તો શ્યામ વોઝ પ્લેઇંગ ગરબા વિથ ગોપી. અને અત્યારમાં રાધા સાથે રમી રહ્યો છે તો શ્યામ ઇઝ પ્લેઇંગ ગરબા વિથ રાધા. શ્યામ મારી સાથે ગરબા રમી રહ્યો છે, શ્યામ ઇઝ પ્લેઇંગ ગરબા વિથ મી. શ્યામ મારી સાથે ગરબા રમી રહ્યો નથી, શ્યામ ઇઝ નોટ પ્લેઇંગ ગરબા વિથ મી. શ્યામ રાધા સાથે ગરબા રમી રહ્યો છે, શ્યામ ઇઝ પ્લેઇંગ ગરબા વિથ રાધા. શ્યામ ગઈકાલે મારી સાથે ગરબા રમી રહ્યો હતો, શ્યામ વોઝ પ્લેઇંગ ગરબા વિથ મી યસ્ટરડે. હાને ભાઈ વોઝ લાગે ને. હવે બોલો કે છોકરાઓ કાલે સાપુતારા જઈ રહ્યા હતા તો બોયઝ વર ગોઈંગ ટુ સાપુતારા યસ્ટરડે. છોકરાઓ કાલે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તો બોયઝ વર ક્રોસિંગ ધ રોડ યસ્ટરડે. હવે કેવો કે ડોક્ટર કાલે મારી તપાસ કરી રહ્યા હતા તો ડોક્ટરને તપાસ કરીને શું કહેવાય, એક્ઝામિનિંગ. એક્ઝામિનિંગ કહેવાય. શું કહેવાય, એક્ઝામિનિંગ. કે ડોક્ટર કાલે મારી તપાસ કરી રહ્યા હતા તો ડોક્ટર વોઝ એક્ઝામિનિંગ મી યસ્ટરડે. ડોક્ટર મારા ભાઈને કાલે તપાસ કરી રહ્યા હતા. ધ ડોક્ટર વોઝ એક્ઝામિનિંગ માય બ્રધર. કારણ કે તે બીમાર હતો, બીકોઝ શી વોઝ ઇલ. અથવા તો શી વોઝ નોટ ફીલિંગ વેલ. તેને સારું લાગી રહ્યું ન હતું તો હી વોઝ નોટ ફીલિંગ વેલ. તો આ તપાસ કરવું એટલે એક્ઝામિનિંગ. ડોક્ટર તપાસ કરે ને ભાઈ આવું ઉધરસ ખાવ એવું. અને ઓલું ચેકિંગ, શિક્ષક તપાસ કરે ને શું કહેવાય, ચેકિંગ. જેમ કે શિક્ષક કાલે મારી બુક ચેક કરી રહ્યા હતા તો ટીચર વોઝ ચેકિંગ માય બુક. બરાબર. શિક્ષક મારી તપાસ કરી રહ્યા હતા, ખીચામાં કાપલા નથી લેવું તો ટીચર વોઝ ચેકિંગ મી. તો એ રીતનું આપણે જોયું છે. અને બસ આની પ્રેક્ટિસ કરો. દુનિયા આખી આ છે, બીજું કઈ છે નહીં ઇંગ્લિશમાં. ઘણા કે તમે ઓલું શીખી જાઓ એટલે પહેલા મારા વાલા તો આ તો શીખ, પછી આપણે બાદશાહ એડવાન્સ શીખશું. આ એડવાન્સ જ છે, આ બધું બોલીએ છીએ આપણે. વાસ્તવિક ઇંગ્લિશ આ છે. તમને ગેમ હોય તો વિડીયો લાઈક કરો, મિત્રોને શેર કરો. અને જો તમે સિરિયસ હોય ને મારા વાળા તો એકવાર પહેલેથી વિડીયો જોવાની શરૂઆત કરો. તમને અંદરથી ગદગદિયા થાય કે વાહ ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. કારણ કે ખબર છે ભાઈ ઇંગ્લિશ વિના હાલે એમ છે નહીં, બરાબર. હું એની ચર્ચા કરું કે ઇંગ્લિશનું મહત્વ તો એ કંઈક મારે કહેવાની જરૂર નથી, બધાને ખબર છે. આખા ગામને ખબર છે કે ઇંગ્લિશની જરૂર છે. પણ વાંધો કે આવે છે કે ઇંગ્લિશ આવડતું નથી. હવે OMG ઇંગ્લિશ એકેડમી આવી ગઈ છે ગુજરાતમાં. મૂંઝાવણ નહીં, હજી તો શરૂઆત છે. આગળ જવા તો દો, ક્યાં પોગી તો જોવો. ચાલો વધુ વાત નથી કરવી, બધું ફેંકા નથી મારવા. મળીએ નવા લેક્ચર સાથે, આજ ઉત્સાહ સાથે. ત્યાં સુધી બાય. વિડીયો લાઈક કરો, શેર કરો.